સદિશોના વાસ્તવિક સંખ્યા સાથેનો ગુણાકાર. માનો કે તમારી પાસે કોઈ એક સદિશ છે, હવે તમે એને માત્ર ને માત્ર અમુક વાસ્તવિક સંખ્યા એટલે કે તમે અહીંયા 2 વડે ગુણી નાખો તો ઓબ્વિયસલી મૂલ્ય વધી ગયું, પણ દિશા નહીં બદલાણી. બરાબર છે, કારણ કે ધન વડે જ ગુણાકાર કર્યો છે. પણ આના બદલે તમે સીધું સિમ્પલ વસ્તુ સમજો કે કોઈ પણ સદિશ બી છે અને તમે એને -1.5 વડે ગુણી નાખો છો તો શું થશે? તો કે દિશા પણ બદલાઈ જશે, કારણ કે ઋણ નિશાની છે. બરાબર છે, તો આટલી વસ્તુ યાદ રાખો. દિશા જે મૂલ્ય છે એનું 1.5 ટાઈમ્સ જેટલું ઇન્ક્રીઝ થઈ જશે અને દિશા શું થઈ જશે? બદલાઈ જશે. ચલો ડન, ક્લિયર છે? આટલી વસ્તુ ખબર પડી, આટલી વસ્તુ સમજાણી. બરાબર. અને એના પછી સદિશોના સરવાળા માટે ત્રિકોણની રીત ભાઈ એકદમ સહેલી છે, એકદમ સહેલી. હવે મજા. ઓલા નાના હતા ત્યારે પઝલ સોલ્વ કરતા ને એના જેવું છે. દાખલા તરીકે તમારી પાસે 2 સદિશો છે, સદિશ એ અને સદિશ બી. ચલો ડન, સદિશ એ અને શું છે? સદિશ બી. હવે સદિશ એ અને બી જે છે એમાં તમે સૌથી પહેલા શું કરો છો? તો કે સદિશ એ ને એઝ ઇટ ઇઝ લીધો. અચ્છા હા, હું તમને હજી એક વસ્તુ દર્શાવતા મતલબ કેતા ભૂલી ગયો છું, પણ કોઈ વાંધો નહીં, અત્યારે કહી દઈએ, શું ફરક પડે. તમારી પાસે સદિશ છે ને એના 2 ઘટકો છે. કેવા ઘટકો છે ખબર છે? આ જે છે ને આવડું, આ એને કહેવાય સદિશનો હેડ કહેવાય. શું કહેવાય? હેડ કહેવાય. અને આ જે પાર્ટ છે ને, આ પાર્ટ, એને સદિશની ટેલ કહેવાય. શું કહેવાય? ટેલ કહેવાય. સદિશનો હેડ હોય અને સદિશની ટેલ હોય. હવે યાર આપણે ગુજરાતી મીડિયમ વાળા છે એટલે હવે આને કોઈ શીર્ષ અને પૂછ આવું ના કહેતા હા પ્લીઝ, કે માથું અને પૂંછડી. ખબર પડી કે જરા બોલે સદિશના માથા અને સદિશનું પૂંછડી, આવું નહીં બોલવાનું. કેવું વિચિત્ર લાગે માથું પૂંછડી. ધેટ્સ વાય વી કોલ ધેટ વોટ? હેડ એન્ડ ટેલ. ચલો ડન, ક્લિયર છે? આટલી વસ્તુ ખબર પડે, આટલી વસ્તુ સમજાય. હવે તમને જ્યારે સદિશના હેડ અને ટેલ વિશે નોલેજ છે તો હવે સિમ્પલ આપણે શું કરશું? તો કે હવે આપણે સદિશ એ ને જેમનો જેમ છે એમનો એમ આપણે ડ્રો કરી દીધો. બરાબર છે, અને સદિશના હેડ ઉપર બી ની ટેલ મૂકશું, પણ મૂલ્ય અને દિશા બદલાવ્યા વગર, લાઈક ધીસ. ચલો ડન, આ રીતે. અને પછી કોને કનેક્ટ કરશું? તો કે સદિશના ટેલ ટુ હેડ ને કનેક્ટ કરશું. કોને કનેક્ટ કરશું? સદિશના ટેલ થી હેડ ને કનેક્ટ કરશું. એટલે આ થઈ ગયો તમારો સદિશ a પ્લસ બી. તો જો છેલ્લે શું બન્યું? ત્રિકોણ બન્યું ને. ધેટ્સ વાય વી કોલ ધેટ કે ત્રિકોણની રીત. ચલો ડન, ક્લિયર છે? આટલી વસ્તુ ખબર પડે છે. ચલો એના પછી હજી આપણે આગળ જોઈએ. હજી આપણે જે છે એ આગળ જોઈએ તો તમારી પાસે સદિશ સી છે, તમારી પાસે સદિશ ડી છે. હવે સી પ્લસ ડી એટલે તમારા સી સદિશની ઉપર ડી સદિશના હેડને મૂકી દીધો અને ટેલ ટુ હેડ કનેક્ટ કરી દીધું. તો આ થઈ ગયો તમારી પાસે એ સદિશ સી પ્લસ ડી. ખાસ સમજી લેજો કે ટેલ ટુ હેડ કનેક્ટ કરજો, હેડ ટુ ટેલ કનેક્ટ ના કરતા. ચલો ડન, ક્લિયર છે? આટલી વસ્તુ ખબર પડી. નેક્સ્ટ બોલો શું કરશું? સદિશ પી એઝ ઇટ ઇઝ છે, સદિશ ક્યુ જે છે એ આ રીતે આપ્યો છે, તો તમારે મેળવવો છે સદિશ પી પ્લસ ક્યુ. હવે પી પ્લસ ક્યુ મેળવવા માટે સદિશ પી ની ઉપર સદિશ ક્યુ ને એઝ ઇટ ઇઝ મૂકી દેશો. બરાબર છે, મતલબ પી ના હેડ ઉપર ક્યુ ની ટેલ મૂકી દેશો અને પી થી ક્યુ વાળો જે સદિશ મળશે એ શું મળશે? સદિશ પી પ્લસ ક્યુ મળી જશે. ચલો ડન, ક્લિયર છે? આટલી વસ્તુ ખબર પડી, આટલી વસ્તુ સમજાણી, હા કે ના? બહુ સાદી સિમ્પલ રીતે સમજાઈ જવી જોઈએ. હવે આના માટે અહીંયા છે સદિશ એક્સ. હવે આ છે તમારી પાસે સદિશ વાય. બરાબર, અને એક્સ પ્લસ વાય કરવા માટે શું કરશું? તો કે અહીંયા એક્સ એના હેડ ઉપર વાય મૂકી દીધો અને આ થઈ ગયો તમારો એક્સ પ્લસ વાય વાળો સદિશ. ચલો ડન, ક્લિયર છે? આટલી વસ્તુ ખબર પડી, આટલી વસ્તુ સમજાણી, હા કે ના બોલી જાય? ચાલ ફટાફટ. આટલી વસ્તુ ખબર પડી ગઈ હોય તો હા કે ના બોલી જાય. એકદમ ઈઝી છે. અને બધામાં જો પરિણામી ત્રિકોણ મળ્યો એટલા માટે આપણે આને શું કીધું? તો કે સદિશોના સરવાળા માટે કોની રીત? ત્રિકોણની રીત કીધી. ચલો ડન, ક્લિયર છે? બરાબર, ઓકે. હવે આટલી વસ્તુ ખબર પડી ગયા પછી આપણે આગળ વધીએ સદિશોની બાદબાકી. હવે અહીંયા હું તમને એક વસ્તુ લખીને આપું, અહીંયા એક વસ્તુ લખીને આપું કે સદિશોની બાદબાકી માટે હંમેશા સમજી લેજો, સદિશોની બાદબાકી માટે કરવાનો તો વોટ? સરવાળો જ. તમે કહેશો સર બાદબાકી શીખવાડો કે સરવાળો શીખવાડો? એટલે જો હું તમને હજી એક વસ્તુ સમજાવું. તમારે શું જોઈએ? તો કે તમારી પાસે એક આ સદિશ એ છે, પછી તમારે શું જોઈએ? આ સદિશ બી છે. બરાબર, હવે તમારે જોઈએ સદિશ એ માઇનસ બી જોઈએ. શું જોઈએ? આપણે એના માટે સમજીએ. જો એકદમ ઈઝી છે, હે ને? અરે રે, આ નહોતું કરવાનું, અહીંયા. ઓકે, એના માટે તમને શું જોઈએ? તો કે એના માટે તમને જોઈએ સદિશ એ માઇનસ બી. સદિશ એ માઇનસ સદિશ બી આવું જોઈએ. હવે આના માટે હું આવું લખું કે સદિશ એ પ્લસ માઇનસ ઓફ સદિશ બી. તો એમાં શું વાંધો? મને કહેજો જરા.
મેં શું કર્યું, સદિશ a માઇનસ બી માટે સદિશ a ની અંદર b નો વિરોધી સદિશ એડ કરી દીધો. મને સરવાળો કરતા તો આવડે જ છે ને ભાઈ, મને સરવાળો કરતા તો આવડે જ છે. હવે જો મને સરવાળો કરતા આવડે જ છે, જો મને સરવાળો કરતા આવડે જ છે, તો પછી બાદબાકી માટે હું અલગથી શું કામ શીખું? હું સદિશ a ની અંદર b નો વિરોધ સદિશ એડ કરી દઉં તો એટ ધ એન્ડ મેથેમેટિકલી તો મેં કઈ રોંગ કર્યું જ નથી. પણ સર આ માઇનસ ઓફ b મેળવવાનો કેવી રીતે, એ જરા શીખવાડજો. ભાઈ કશું જ નહીં કરવાનું. સદિશ a નું b નું જે મૂલ્ય છે ને એટલા જ મૂલ્યનો પણ વિરુદ્ધ દિશાના સદિશને માઇનસ ઓફ b કહી દેવાનો. લો, ખબર પડી? તો હવે શું કરશો તો કે સદિશ a એઝ ઇટ ઇઝ, જેની જે દિશામાં હતો એ b સદિશને એની ઉપર મૂકી દીધો અને a માઇનસ b લાવી દીધો. લો, ટેલ ટુ હેડ કનેક્ટ કરી દીધું. તો આ થઈ ગયો સદિશ a માઇનસ b. અગેન આપણે ઉદાહરણો એ જ જોઈએ. જુઓ, સદિશ c આ બાજુ, સદિશ d આ બાજુ. બોલ, c માઇનસ d કરવા માટે મને માઇનસ ઓફ d ની જરૂર પડશે. યસ સર, તો આ થઈ ગયો તમારો માઇનસ d. હવે શું કરશો, સદિશ c એઝ ઇટ ઇઝ માઇનસ ઓફ સદિશ d આ બાજુ અને ટેલ ટુ હેડ ને કનેક્ટ કરી દેશું. તો c માઇનસ d થઈ ગયો. ચલો ડન, ક્લિયર છે? બોલો શું કરશું, સદિશ p આ બાજુ, સદિશ q આ બાજુ, માઇનસ ઓફ q શું થશે તો કે આ થઈ ગયો માઇનસ ઓફ q. હવે p શું આવશે તો કે આ સદિશ p છે. યસ સર. q શું આવશે તો કે આ સદિશ માઇનસ q છે. બરાબર. અને p માઇનસ q તો કે એ ટેલ ટુ હેડ ને કનેક્ટ કરી દીધો. બહુ સાદું સિમ્પલ વસ્તુ છે. અગેન શું આવશે તો કે તમારી પાસે સદિશ x આ બાજુ એ છે, સદિશ y આ બાજુ એ છે. તો તમે શું કરશો તો કે પહેલા તો ઋણ સદિશ લેશો, એટલે માઇનસ ઓફ y લેશો. અને માઇનસ ઓફ y લીધા પછી x અને આ થઈ ગયો માઇનસ y. બરાબર. અને ટેલ ટુ હેડ ને કનેક્ટ કરી દીધો એટલે x માઇનસ y થઈ ગયો. બરાબર. તો આ હતું તમારો સદિશોની બાદબાકીની રીત. હજી કહું છું, નો સમજાય એ રિવાઇન્ડ કરીને જોઈ લો. બાકી એકદમ ઈઝી છે, કશું કોઈ રોકેટ સાયન્સ નથી. ચલો ડન, ક્લિયર છે? આટલી વસ્તુ ખબર પડી. હવે આટલી વસ્તુ સમજાઈ ગયા પછી બરાબર સદિશોના સરવાળા માટે સમાંતર બાજુ ચતુષ્કોણની રીત જોવી છે. કોની રીત જોવી છે? સમાંતર બાજુ ચતુષ્કોણની રીત. બરાબર. સરવાળા અને બાદબાકી બંને માટે ત્રિકોણની રીત છે, પણ સરવાળા માટે, ખાલી સરવાળા માટે સમાંતર બાજુ ચતુષ્કોણની એક અલગથી મેથડ છે. અરે બહુ ઈઝી છે. દાખલા તરીકે તમારી પાસે કોઈ એક સદિશ છે a આ બાજુ. યસ સર. તમારી પાસે સદિશ b છે આ બાજુ. કઈ બાજુ? આ બાજુ. યસ સર. હવે તમારે જોઈએ શું? a પ્લસ b. યાદ કરો, ત્રિકોણની રીતમાં સદિશ a ની ઉપર b ને ક્યાં મૂકતા હતા? b ને ક્યાં મૂકતા હતા? એની હેડ ઉપર. હા સર. પણ હવે આમાં સદિશ b ને ક્યાં મૂકશો તો કે એની ટેલ ઉપર મૂકી દેશો. ક્યાં મૂકશો? એની ટેલ ઉપર. તો આ થઈ ગયો તમારી પાસે સદિશ b. હવે શું કરશો તો કે હવે સમાંતર બાજુ ચતુષ્કોણ પૂર્ણ કરશો. પૂર્ણ કરવું એટલે શું? જો આ રીતે, આ તમારી પાસે એક બાજુ અને આ બીજી બાજુ. આ તમને સમાંતર બાજુ ચતુષ્કોણ દેખાય કે ના દેખાય? યસ સર. બોલો, ચતુષ્કોણને કેટલા વિકર્ણ હોય? 2 સર. કેટલા વિકર્ણ હોય? 2. પણ હવે આમાં આપણે કયો વિકર્ણ લેવાનો? સર, આ વિકર્ણ લઈએ કે આ વિકર્ણ લઈએ? ભાઈ મને એક વાતનો જવાબ આપો. આપણે સદિશ a ના હેડ ઉપર, અરે સોરી, સદિશ a માં સદિશ a ની ઉપર કઈ જગ્યાએ b મૂક્યો હતો તો કે ટેલ ઉપર મૂક્યો હતો. હવે જો તમે b ઉપર ટેલ મૂકો છો, b ની ટેલ ને એની ટેલ ઉપર મૂકો છો, તો ટેલ માંથી જ વિકર્ણ લેવાનો. તો આ થઈ ગયો તમારો ટેલ માંથી વિકર્ણ a પ્લસ b. યાદ રાખો, હેડ ટુ હેડ ને કનેક્ટ કરતા નહીં, એ તમને a પ્લસ b નહીં આપે ગાઈસ. ચલો ડન, ક્લિયર છે? આટલી વસ્તુ ખબર પડી ગઈ. એ તમને a પ્લસ b નહીં આપે. હજી આપણે જોઈએ, દાખલા તરીકે તમારી પાસે કોઈ એક સદિશ c આ દિશા, સોરી p આ દિશામાં છે, સદિશ q તમારો આ દિશામાં છે. તો હવે a p પ્લસ q મેળવવા માટે શું કરશું તો કે સૌથી પહેલા p સદિશ જેમનો જેમ હતો એ મૂકી દેવાનો. પછી p ની ટેલ ઉપર q સદિશની ટેલ મૂકી દેવાની. યસ સર. પછી સમાંતર બાજુ ચતુષ્કોણ શું કરવાનું તો કે પૂર્ણ કરી દેવાનો. આ તમારો સમાંતર બાજુ ચતુષ્કોણ પૂર્ણ થઈ ગયો. અને કયો વિકર્ણ લેવાનો? ટેલ માંથી નીકળતો વિકર્ણ લેવાનો. કયો વિકર્ણ લેવાનો? ટેલ માંથી વિકર્ણ નીકળતો. તો આ ટેલ માંથી નીકળતો વિકર્ણ લીધો તો આ તમારો થઈ ગયો p પ્લસ q. ચલો ડન, ઈઝી છે, સમજાય છે, કોઈ રોકેટ સાયન્સ નથી, એકદમ હલવું, એકદમ ઈઝી વસ્તુ છે.